અરે કેટલા વાગી ગયા? આ છોકરીએ બહુ કરી છે. કેટલા વર્ષ પછી આવે છે તે ખબર નહીં પડતી હોય કે ટાઈમે પહોંચવાનું કરે. હે ભગવાન, બહુ કરી આણે તો હવે. મમ્મી શું કરો છો? અરે આ મારી છોકરીની રાહ જોઉં છું. શું કરતી હોય અહીંયા? અચ્છા, આ દામિની બેનની આવવાની એટલી ખુશી છે કે તમારા પગ પણ દુખતા બંધ થઈ ગયા છે. બોલો. તો મારી દીકરી 3 વર્ષે ઘરે આવે છે, એની ખુશી ન હોય? હોવી જોઈએ ને મમ્મી, ખુશી કોને ન હોય. મમ્મી, હું તમને એક વાત પૂછવા આવી હતી. શું પૂછવું છે? એ જ કે હું પણ ઘણા ટાઈમથી મારા ભાઈ પાસે નથી ગઈ. જો તમે મને પરમિશન આપતા હોય ને તો હું ત્યાં એક આંટો મારી આવું. જો આ દામિની બેન આમ પણ અહીંયા આવે છે ને તો તમને કામમાં હેલ્પ રહેશે. ત્યાં હું 2 દિવસ ત્યાં રહીશ. વાહ, દામિની બેન આવે છે ને તો 2 દિવસ ત્યાં રહીશ. અરે તને શરમ જેવું છે કે નહીં? આ 3 વર્ષ થઈ ગયા, આ તારી નણંદ અહીંયા આવી નથી અને હવે આવે છે તો પિયર જાવું છે તારે? મમ્મી સમજતા કેમ નથી? મને પણ તો મારા ભાઈની યાદ આવતી હોય ને. મારો ભાઈ એકલો રહે છે, કેવી રીતે હેન્ડલ કરતો હશે, ઘરની હાલત કેવી હશે. હું એક દિવસ જાઉં ને તો ઘરની બધી સાફ સફાઈ કરી નાખું. વાહ, એ 500 રૂપિયા આપો ને તો ઘરની સાફ સફાઈ કરવાવાળી આવી જાય છે. એમાં તારે જવાની જરૂર નથી, સમજીને? મારી છોકરી આવે છે ને તો તારે અહીંયા જ રહેવાનું છે. આવી શું આડોડાઈ કરે છે તું કે મારી દીકરી આવવાની થઈ ને તારે પિયર જવાનું થયું? મમ્મી, હું તો છેલ્લા 1.5 વર્ષથી કહું છું કે મને જવા દો. તમે ક્યારે જવા દીધી? દામિની બેન તો આજ આવે છે. મમ્મી, હું પણ ભણેલી ગણેલી વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છું. ખબર પડે છે મને કે ક્યારે શું કરવું જોઈએ. વાહ, ભણેલી ગણેલી વેલ એજ્યુકેટેડ, આ બધી જે ડિગ્રીઓ છે ને કબાટમાં એક બોક્સમાં મૂકી દે અને એને લોટ મારી દે. સાસરે આવ્યા પછી એક પણ ડિગ્રી કામ ન આવે. આ રસોડું બસોડું છે ને બધું સંભાળવાનું છે, બીજું કાંઈ ધંધા નથી કરવાના. બીજા ધંધા નથી કરવાના એટલે એ જ કે નોકરી કરવી, આમ પિયર જવું ઘડી ઘડી, શું છે બધું? ઘડી ઘડી કઈ તો રહી છું કે 1.5 વર્ષથી નથી ગઈ એમ. એ 1.5 વર્ષના કઈ એટલો સમય ન કહેવાય, સમજી? અરે માણસો તો 10 વર્ષ નથી જતા પિયર, એનું વિચાર ને. મારે નથી વિચારવું કોઈનું. તમને ખબર છે કે મારા મા બાપ નથી, મારો એકનો એક ભાઈ એકલો રહી છે. તો મને પણ તો ચિંતા થતી હોય ને કે શું કરતો હશે, કેવી રીતે રહેતો હશે, ઘરમાં કેવી હાલત હશે. દીકરીને સાસરે વળાવે ને પછી બધી ચિંતા મૂકી દેવાની નાની. તારો ભાઈ સમજી લે એનું બધું. આ ઘરનું વાતાવરણ જોઈને એડજસ્ટ થઈ ગયો હશે. એડજસ્ટમેન્ટ તો હું પણ કરી રહી છું. 3 વર્ષથી લગ્ન કરીને આવીને ત્યારથી એડજસ્ટમેન્ટ કરું છું. હરેક વાતમાં તમારા ખોંચા, હરેક વાતમાં મેં આટોણા. અરે સામેવાળા વ્યક્તિને જોવો તો ખરા કે તમે કોની સામે બોલી રહ્યા છો. બસ એક્ઝેક્ટ ટુ પરફેક્ટ પોઈન્ટ કીધો છે તે. તારે છે ને જોવું જોઈએ તો કોની સામે બોલી રહી છે? સાસુની સામે. અને તારા ભાઈએ વિદાય વખતે કઈ શીખવાડ્યું નહોતું કે સાસુની સામે આટલું બધું લપ નહીં કરવાનું? મારા ભાઈએ તો ઘણું બધું શીખવ્યું છે, પણ અમુક લોકોને ખબર નથી પડતી કે ઘરના પરિવારના સભ્યો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. હવે તું મને શીખવાડીશ કે મારે તારી સાથે કેવું વર્તન કરવું જોઈએ? સાંભળ, આજે મારે ખુશીનો દિવસ છે. હું આ દિવસ બગાડવા નથી માંગતી. મારી દીકરી આવી રહી છે અહીંયા. તમારી દીકરી આવતી હશે તો તમારી કઈ ફરમાઈશો પણ હશે ને, તો ઘણી કહી દો. ઘણી બધી ફરમાઈશો તો હોય જ ને. આ મારી દીકરી 3 વર્ષે આવે છે, બિચારીએ ત્યાં ફોરેનમાં આ લાપસી નહીં જમી હોય, પછી બટાકાનું શાક નહીં મળ્યું હોય, નકરું બ્રેડ 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 ખાધું હશે. મારી દીકરીને રોટલા બહુ ભાવે છે, રોટલા કરજે. રોટલા બનાવીશ, બીજું કઈ બનાવવાનું છે? હવે આવે ને પછી જે ફરમાઈશ હશે ને એ કરજે. નીકળી પડી છે તે પિયર જ આવું છે. પિયરની દીકરી. તમે પહેલેથી જ આવા છો કે મારા આવ્યા પછી તમારો સ્વભાવ બદલી ગયો છે? બસ આ તું આવીને ત્યાર પછી મારો સ્વભાવ બદલી ગયો છે. પહેલા નહોતો આવું. મને એમ હતું કે ભણેલી ગણેલી ભલે નહીં લાવીએ પણ ઘર તો સંભાળશે ને. ઘરનું કામ તો કઈ ખબર પડતી નથી, બધી વસ્તુ ચીંધવી પડે છે. મમ્મી, તમને ન ખબર હોય તો કહી દો કે મારા ઘરમાં હું અને મારો ભાઈ 2 જ વ્યક્તિ છીએ. નાનપણથી જ મારા મમ્મી નથી, એટલે ઘરના બધા જ કામ ત્યાં પણ હું જ કરતી હતી ને અહીંયા પણ હું જ કરું છું. એ તો તકલીફ છે. જો તારી મા અને તારા બાપ જીવતા હોત ને તો મારે ઉપાધિ નહોતી, કાંઈ શીખવાડવું ન પડે. પણ ભાઈની આરે મોટી થઈ છે, ભાઈ શું શીખવાડવાનો? સંસ્કાર શીખવ્યા છે મારા ભાઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને બેઇજ્જત કરતું હોય ને ત્યારે ચૂપચાપ એના શબ્દો કેવી રીતે સાંભળવાના, એના હરેક સવાલનો શાંતિથી જવાબ કેવી રીતે આપવાનો. જ્યારે તમે એક સવાલના 50 જવાબ આપી શકો એમ હોય છતાં પણ ન બોલવું ને, એ સંસ્કાર. વાહ,
સંસ્કારના ગાડા ભરી ભરીને તો મને લાગે આખી સોસાયટીમાં હોવા આવી હશે ને એ મારી જ આવી હશે. હવે બધું ભાષણ બંધ કર અને રસોડે છે ને કામે વળગ જા. મારી અરે જીભા જોડી કરવામાંથી ઊંચી નથી આવતી. નકટી તેમાં મમ્મી અરે મારો દીકરો આવી ગયો. આહ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરા, મને આ તારું બહુ જ ગમ્યો વાત. શું? એ જ કે તું આટલા વર્ષ સુધી અમેરિકામાં રહી છતાંય આપણી સંસ્કૃતિ ન ભૂલી. મમ્મી, તમારા આશીર્વાદ લેવામાં સંસ્કૃતિ ક્યાં વચ્ચે આવી? બેટા, આ ત્યાં કેવું વાતાવરણ છે? તને મજા આવીને રહેવાની? વાત જ જવા દો. આ 3 વર્ષ તો છે ને મેં માણ ત્યાં કાઢ્યા છે. તમારા લોકોની બહુ યાદ આવતી હતી. દીકરા, મને તારી બહુ યાદ આવતી હતી. મને એક એક સેકન્ડે તને ન યાદ કરી હોય ને એવું બને જ નહીં. વહુ તે વહુ અને દીકરી તે દીકરી. મમ્મી, આ ભાઈ ક્યાં છે? મારો અવાજ સાંભળીને હજુ સુધી ના આવ્યો કે પછી હું પાછી આવું છું એને ખબર જ નથી? અરે એવું નથી, એ કામથી બહાર ગયો છે એટલા માટે. શું મમ્મી તું પણ ભાઈની સાથે છે ને હું બોલવાની જ નથી. એને ખબર ના પડે કે એની બેન 3 વર્ષ પછી આવી રહી છે તો મને મળવા માટે પણ ના રહ્યો. કદાચ તારા માટે કઈ ફેવરેટ વસ્તુ લેવા ગયો હોય. બની શકે, મારી ફેવરેટ ચોકલેટ. પણ મારી ઈચ્છા હતી એને પહેલા મળવાની, પછી પણ એ મારા માટે ગિફ્ટ લેવા જઈ શકે ને. આવી જશે હવે. આમ જો, તારા માટે મેં લાપસી બનાવી છે, બટાકાનું શાક બનાવ્યું છે. તને રોટલા બહુ ભાવે ને તો રોટલા બનાવ્યા. મમ્મી, પણ આ બધું તમે શું કામ બનાવ્યું? ભાભી ક્યાં છે? બહાર વસ્તુઓ લેવા ગયા છે. બનાવવું જ પડે ને. તને ખબર નથી, આ તારા ભાભી હાવ કામચોર છે. એટલે તો કહું છું કે એક એક ક્ષણે તારી મને બહુ યાદ આવતી હતી. તું હોય ને તો મને એક કામ પણ નહોતી કરવા દેતી અને આ બધું કામ મારી પાસે કરાવે છે. બોલ. મમ્મી, એવું ના હોય. આ કેવું બોલો છો? આ તમારા વિચાર છે ને હજુ એવા ને એવા રહ્યા. અરે ભાભી બિચારા હું અહીંયા હતી ને તો પણ આખા ઘરનું ધ્યાન રાખતા હતા. તને કેમ ખબર કે તારા ભાભી આખા ઘરનું ધ્યાન રાખતી હતી? એટલે તારી મમ્મી ખોટું બોલે છે એમ ને? ખોટું બોલે છે હું નથી કહેતી. કઈ નહીં, તમે બનાવ્યું છે ને મને વધારે ભાવશે. આ તમારા હાથનું શાક. હા બંધામીની, હવે તું આવી ગઈ છો ને મારા જીવને શાંતિ થઈ ગઈ. કેમ કે તું તારા ભાભીને કહી તો શકશે ને કે મમ્મી પાસે આટલું કામ ન કરાવાય. જોવો, તમને શું લાગે છે મમ્મી? આ 3 વર્ષ પછી હું અહીં આ બધી વસ્તુ કરવા આવી છું. હવે ત્યાંની ડિગ્રી લઈને આવી છું તો પછી અહીં આવીને કંઈક સારો બિઝનેસ, કંઈક સારી એવી જોબ કરીશ ને. હા, તું જોબ કરજે. અને સાંભળ, તારું બધું કામ છે ને તો જાતે નહીં કરવાનું, આ તારી ભાભીને સોંપી દેવાનું. એને શું કામ હોય બીજું? શું તમે પણ આજે ને વાતે વાતે શું કામ ભાભીને વચ્ચે લાવો છો? અને મેં તો વિચાર્યું છે કે કંઈક સારો એવો બિઝનેસનો સેટઅપ થઈ જાય ને પછી એમાં છે ને હું ભાભીને પણ લગાવી દઈશ. અમે બંને, ભાભી અને હું, અમે બંને છે ને કે એને અમારા બિઝનેસને ક્યાં આગળ સુધી લઈ જઈશું. દામિની, તારો બિઝનેસ આગળ સુધી તારી ભાભી હશે ને ત્યાં સુધી પ્રગતિ નહીં થાય. કેમ ના થાય? આ કોઈ બહારના વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો એના કરતાં તો સારો છે ને હું મારા ઘરના વ્યક્તિને રાખું. અને ભાભી એમ તો કેટલું ભણેલા છે. તું બુદ્ધિ વગરની છો, અક્કલને ઓછી મીરજો. બુદ્ધિ જો કઈ છે જ નહીં તારામાં. કેમ ખબર નથી પડતી કે આ ભાભીઓને આ બિઝનેસના ઘરની વહુને ન નખાય. આ બિઝનેસ કરવા લઈ જશે ઘરના કામ કોણ કરશે? એક વાત કહું મમ્મી, આ વાતમાં છે ને આપણા ઇન્ડિયા કરતાં ફોરેન કન્ટ્રી વધારે સારી કહેવાય. અરે ત્યાં છે ને બધાને પોતપોતાની રીતે જીવવાનો અને મેઇનલી તો એ પોતાના સંતાનોને એટલે કે પેરેન્ટ્સ છે ને પોતાના સંતાનોને 10 ધોરણ સુધી ભણાવે છે. પછીથી એમના ભણવાનો રહેવાનો બધો જ ખર્ચો સ્ટુડન્ટ છે ને પોતાની જાતે, મતલબ કે હું હોય તો હું, ભાઈ હોય તો ભાઈ, ગમે તે હોય ને એ બધાય પોતાની જાતે ઉપાડે છે અને પોતાની રીતે જીવવાનો હક છે. અને ત્યાં તો છે ને સામેથી પ્રોત્સાહન આપે છે કે જાઓ તમે કમાઓ, 2-5 રૂપિયા કમાવશો ને તો કામ લાગશે. અને તમે એમ કહો છો કે આ ભાભીને ઘરના કામ કરવા જોઈએ. હવે આવતાની સાથે આ ભાભીની તરફ બધી બોલવા માંડી વાતું. તરફદારી નથી કરતી, કઈ નહીં. મને છે ને બહુ ભૂખ લાગી છે. આ મારું પેટ તમે વાતોથી જ ભરશો. ના ના, આ છે ને ભોજનથી તારું પેટ ભરીશ,
પણ તું આવીને તારી ભાભીની લપન છપ્પન કરવા માંડી તો સારું નહીં કહો બસ સોરી. હવે ફટાફટ છે ને તમે જમવાનું લગાવો, મારો સામાન મૂકી દો. સારું તું આરામ કર રૂમમાં આપી જાઉં જમવાનું તારું સારું. પેલીને કહું છું કે આપી જશે તને હ મારી દીકરી બિચારી કેટલો લાંબો પંથ કાપીને આવી છે થાકી ગયો છે આરામ કર દીકરા આરામ હો